चढ़ाए हम, करे आरती श्रद्धा से हम, गुरु प्रीति ना होवे कम। जिसके घर में वास तुम्हारा प्रभु सदा है उसके पास, तेरे पूजन से बढ़ता है हरि भक्ति में दृढ़ विश्वास। प्रातःकाल तुमको जल अर्पित करता है जो नित्य प्रणाम, परिक्रमा तुलसी की करता उसके होते पूर्ण काम। रुगनाशिनी गुणकारी है औषधों में तुलसी नाम, नित्य सुबह जो सेवन करता उसके मिटते रोग तमाम। तुलसी महके वृंदावन में, मधुमय पावन हो चितवन, ब्रह्म ज्ञान अमृत रस पीकर पावन होता है तन मन। तुलसी माता तुम्हें प्रणाम, महिमा तेरे अपरंपार, विष्णु प्रिया वृंदा है नाम, जाने तुमको है संसार। તુલસી પૂજાનો આ કાર્યક્રમ બહુ જ સારો હતો અને અમે દર સવારે તુલસી પૂજા કરશું, જેમ અમને કીધું કે સવારે પાન ખાવાના, તુલસીના દીવો પ્રગટાવવાનો અને એવું બધું જ કરશું, અમે જળ ચડાવશું. અને આ તુલસી પૂજનનો કાર્યક્રમ બહુ સરસ લાગ્યો અને મેડમને કીધું એમ જ હું રોજ સવારે પાન ખાઈશ અને પાણી પીશ, 2 કલાક પછી દૂધ નહીં પીશ અને માતા પિતાને પગે લાગીશ અને શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોક પાકા કરીશ. ઓલા તુલસી પૂજનના દિવસે તમારે આવવા પાછી વિનંતી. દર વર્ષે આપણી શાળામાં યોગ વેદાંત સેવા સમિતિ છે, એમના કાર્યકરો રસિકભાઈ, અરવિંદભાઈ, બીજા 2 બહેનો છે, ભાઈ છે, એ બધા આપણી શાળામાં આવા સરસ મજાના મૂલ્યવર્ધિત કાર્યક્રમો છે એ લઈને આવે છે, જેનાથી બાળકોની અંદર આપણી સંસ્કૃતિ છે, જે ભારતીય સંસ્કૃતિ છે એના મૂળ રોપાય. અને તમે જે પાશ્ચાત્ય પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરીએ છીએ આપણે, એમાંથી બહાર આવી અને આપણા સંસ્કારો છે, આપણી સંસ્કૃતિ છે એને ઉજાગર કરીએ ને, એના માટેના પ્રયત્નો અત્યારે શાળામાં નાના બાળકોની અંદર મૂળિયા રોપીને અમે કરીએ છીએ કે જેથી આગળ જતો જે સમાજ છે એમાં મોટું વટવૃક્ષ બની અને તમે આ સંસ્કારો છે ને એના ઉપર, એના નિયમો ઉપર આપણા જે પુસ્તકો છે, ધાર્મિક ગ્રંથો છે, એને જીવનમાં ઉતારી, ખાલી વાંચીને નહીં, એનો સાક્ષાત્કાર કરી અને તમારું જીવન છે એ જીવો. એના માટે થઈ અને આ સરસ મજાનો પ્રયત્ન છે એ આ સમિતિ કરે છે. એમના તમામ કાર્યકરો છે, સેવાભાવી કાર્યકરો છે, એમનો આપણે આ તકે આભાર માનીએ. અમારા બાળકોને આવો સરસ લાભ આપ્યો, સાથે સાથે એમને આટલી સરસ સમજણ આપી, એના માટે પણ આપણે એનો આભાર માનીએ.